મારા પ્રિય દર્શકો, આપના તરફથી આપણી ચેનલ યસ દીવ સમાચારને તમે લોકોએ ખૂબ જ પ્રેમ આપ્યો છે, જેથી યસ દીવ સમાચારને અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થયેલ છે, જેથી ફરીવાર હું આપની સમક્ષ એક નવી ચેનલ જે ખાસ કરીને સ્પેશિયલ બાળકો માટે છે. આ ઉપરાંત અન્ય લોકો પણ આ ચેનલ નિહાળી શકશે, કેમ કે આપણી આ ચેનલમાં દરેક વિડીયોમાં દર્શકોને કંઈક નવું જ જાણવા મળે તેવા અમારા પ્રયાસો રહેશે. તો મારી નવી ચેનલ યસ મેજિક વર્લ્ડને એકવાર અચૂક નિહાળશો અને મારી ચેનલ યસ દીવ સમાચાર જેવો જ પ્યાર આપશો. દીવમાં નવું બસ સ્ટેશન બનવાથી જનતાની પરેશાની થશે દૂર. દીવમાં છેલ્લા ઘણા સમયથી બસ સ્ટેશનની હાલત દયનીય છે. આ બસ સ્ટેશનમાં પૂરતી સુવિધાઓ નથી, જેથી સ્થાનિકો અને પર્યટકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, કેમ કે પાણી, શૌચાલય, શેડ કે બેઠક વ્યવસ્થા યોગ્ય નથી. ચોમાસા અને ઉનાળામાં તો દરેક લોકો પરેશાન થતા. હવે આ બસ સ્ટેશનની સામે નવું બસ સ્ટેશન બની રહ્યું છે, જેમાં દરેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાહેબે આ બસ સ્ટેશનની અવારનવાર વિઝિટ કરી અને જરૂરી દિશા નિર્દેશ આપ્યા છે. હાલ બસ સ્ટેશનનું કામ ઝડપથી થઈ રહ્યું છે. આ બસ સ્ટેશન જલ્દીથી બને તેનો જનતાને ઇંતજાર છે. જોઈ લેવી, આર્કિટેક્ટ જોડે વાત કરી લેવી.